સ્વામિનારાયણ સંતની વાસનાનો ભોગ બનેલા યુવકે વિડિયો બનાવી જણાવી આપવીતી હાલ તે યુવકનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ જે તમે અમારા વિડિયોમાં જોઈ શકો છો. 2021ની મૂળ જે મારી પાસે જે રેકોર્ડ થયેલ વિડીયો છે એ 2021 15મી ઓગસ્ટનો છે. આની પહેલાં જ્યારે 2020માં આ સ્વામીએ મારો નંબર કોઈક બીજા સ્વામી પાસેથી લીધેલ ગઢપુરમાં. હું ઉતાસણીના સમયમાં ત્યાં ગયો હતો. એ પછી ત્યાંથી હું રાજકોટ રિટર્ન આવ્યો ત્યારે સ્વામીએ મને મેસેજ કર્યો અને મેસેજ કર્યા પછી મને એક ગ્રુપમાં પણ એડ કર્યા હતા. યુવક નામનો ગ્રુપ હતો, યુવકો નામનો. એમાં બધા છોકરાઓને એડ કરેલા હતા બીજા. ત્યાંથી મેં એમને મેસેજ કર્યો તમે કોણ અને મને ગ્રુપમાં એડ કેમ કર્યો, તો મને એમ કે હું ભંડારી સ્વામી છું, રાજકોટનો અક્ષર યોગી. તો મેં કીધું વાંધો નહીં, ઓકે. પછી મને ગ્રુપમાં એડ કેમ કર્યો એમ કરતા પછી એમણે ફોન જ ડાયરેક્ટ કર્યો, મારી જોડે વાત થઈ. તો જ્યારે વાત થઈ એ વાત થયા પછી મને બોલાવે કે તું મને મળવા આવ, મને કામ છે, એમ કરીને હું એમને મળવા માટે ગયો. તો ત્યાં એમણે મને લઈ જઈને કીધું કે આ બોક્સ મારી રૂમમાં મૂકવાનો છે. બોક્સ મેં મૂકી દીધો રૂમમાં. પછી ત્યાં મને ખુરશી ઉપર બેસાડીને એમ પોતે પોતાના બેડ ઉપર સૂઈ ગયા અને ત્યાં સૂતા મને એમ કે પોતાનો અંગ દેખાડીને કે આ શું છે ને અને આમ કરતો આવું થાય. મેં કીધું સાધુ ને આવું શોભે નહીં, હું નીકળું છું અહીંથી, જાઉં છું, હવે મને ફોન કે મેસેજ કંઈ કરતા નહીં તમે. તો એ એમ કે જોઈ લે, પછી તું અહીંથી નીકળીશ તો તારા ઉપર ચોરીનો ઇલ્ઝામ લગાડીશ અને પછી બધા પાસેથી તને માર ખવડાવીશ. તો ધાક ધમકીથી એને મારી પાસેથી ફર્સ્ટ ટાઈમમાં હસ્તમૈથુન કરાવે અને બીજી બધી વસ્તુઓ પણ એ કરવાનું કહેતા, પણ મેં પછી બીજું કંઈ કર્યું નહીં.